નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ સોજીત્રા ગજેરા વિદ્યાભવન ઉત્તરાયણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિના પરિચયમાં થિયરી વિભાગની। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો લેક્ચર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ચેપ્ટર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય। ભૂમિતિને ઇંગ્લિશમાં જીઓમેટ્રી કહે છે। જીઓમેટ્રી શબ્દ એ ગ્રીક શબ્દ છે કે જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રીનનો અર્થ થાય છે માપન, બરાબર છે। આમ જીઓ અને મેટ્રીન બે સંયોજિત શબ્દનો બનેલો છે। ઇજિપ્ત, બેબીલોનિયા, ચીન, ભારત, ગ્રીસ, ઇકાંગ જેવી તે સમયની સંસ્કૃતિઓ હતી, બરાબર છે। તેને પોતાની જીવનની જે વ્યવહારિક સમસ્યાઓ હતો તેના ઉકેલ માટે ભૂમિતિના વિકાસની જરૂર ઊભી થઈ કે તે સમયમાં જે વ્યવહાર કરવા માટે અમુક આકારો છે, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, તો આવા બધા આકારોની જરૂરિયાત ઊભી થઈ અને ભૂમિતિનો એક ઉદ્ભવ થયો હતો। ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ છે તેને ભૂમિતિના પિતા અથવા પ્રણેતા કહેવામાં આવે છે, અથવા તો પાયોનિયર શબ્દ પણ વાપરવામાં આવે છે। તો ગ્રીક ગણિતશાસ્ત્રી થેલ્સ એ ભૂમિતિના પ્રણેતા છે, ભૂમિતિના પિતા છે, કારણ કે તેને સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ કર્યો હતો। અને થેલ્સના વિદ્યાર્થી પાયથાગોરસ અને તેના સાથીદારોએ સાથે મળીને ભૌમિતિક બાબતોની શોધ કરી। ભૌમિતિક બાબતો એટલે કે અમુક આકારો છે, કાટકોણ, ત્રિકોણ, ત્રિકોણના પ્રકારો, લંબચોરસ, ચોરસ, આવા બધા જ ઘણા ભૌમિતિક બાબતોની શોધ કરી હતી। અને આપણે પાયથાગોરસને કાટકોણ ત્રિકોણના પ્રમેય તરીકે જાણીએ છીએ, બરાબર છે। પછી વાત કરીએ આગળ, તો ભારતીય ઉપખંડોમાં હડપ્પા અને મોહેન્જો-દરોના ખોદકામ વખતે એવું જાણવા મળ્યું હતું કે સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે જે ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલાંની છે, કે સિંધુ ખીણની સંસ્કૃતિ આજથી 3000 વર્ષ ઈસવીસન પૂર્વે, કે ઈસવીસનના આજે 2020 વર્ષ થયા, તો 2020 તો ખરા જ, પણ એના પ્લસ 3000, બરાબર, એટલે 5020 વર્ષ પહેલાંની વાત છે કે ત્યારે જે મકાનો, નગરોની રચનાઓ હતી, શેરીઓની રચના હતી, ગટર વ્યવસ્થાઓ હતી, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક ભૂમિતિનો ફાળો જોવા મળે છે, ભૂમિતિની અસરો જોવા મળે છે। કે ત્યારે જે તેના નગરના બાંધકામમાં જે ઈંટ વપરાયેલી હતી, તો ઈંટનો રેશિયો 4:2:1 રાખવામાં આવ્યો હતો। અને આ ખૂબ જ અગત્યનો MCQ છે કે તેનો ઈંટનો રેશિયો કેટલો હતો? 4:2:1। ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ તો પ્રાચીન ભારતમાં શુલ્બા સૂત્રો હતા। તો શુલ્બા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટે મહત્વપૂર્ણ ગ્રંથ છે કે શુલ્બા સૂત્રોનું સર્જન થયું હતું। શુલ્બા સૂત્ર જે બૌદ્ધ ધર્મને મળતા આવે છે, આગળ એનો આવશે સવાલ। ત્યારબાદ જોઈએ તો શ્રીયંત્ર। શ્રીયંત્ર એટલે કે હિન્દુ ધર્મમાં એક એવું યંત્ર છે કે 9 ત્રિકોણો હોય છે, તેમાં સમદ્રી બાજુ અંદરો અંદર ગૂંથાયેલા હોય છે, અને 9 ત્રિકોણમાંથી 43 ઉપત્રિકોણો બને છે, કે ત્રિકોણો એવી રીતે ગૂંથાયેલા હોય છે કે તેમાંથી 43 ઉપત્રિકોણો બને છે। એટલે કે દેવી દેવતાઓના આરાધના અને હવન કુંડોમાં આ શ્રીયંત્ર દોરવામાં આવે છે, ઘણી વખત તમે જોયું પણ હશે। તો આ શ્રીયંત્ર 9 ત્રિકોણોનો સમૂહ છે, એ પણ કેવા? સમદ્રી બાજુ, અને તેમાં 43 ઉપત્રિકોણો બનાવે છે। ત્યારબાદ આગળ જોઈએ તો શુલ્બા સૂત્રની આપણે વાત કરતા હતા, તો ઈસવીસન પૂર્વે 800 થી 500ના ગાળામાં શુલ્બા સૂત્રનું સર્જન થયું હતું। ઈસવીસન પૂર્વે, કે ઈસુના જન્મ પહેલાં 800 વર્ષમાં થી 500, ઈસવીસન પૂર્વે એટલે જ 800 થી 500 લખ્યું છે, 500 થી 800 નથી લખ્યું, બરાબર છે। ઈસવીસન પૂર્વે 800 થી 500ના ગાળામાં શુલ્બા સૂત્ર સર્જાયું હતું। અને સૌથી પ્રાચીન શુલ્બા સૂત્ર, મોસ્ટ IMP MCQ, કે સૌથી પ્રાચીન શુલ્બા સૂત્ર કયું છે? તો કે બૌદ્ધાયન શુલ્બા સૂત્ર સૌથી પ્રાચીન શુલ્બા સૂત્ર છે। તેમની રચનામાં પાયથાગોરસના સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો, કે પાયથાગોરસનો જે સિદ્ધાંત હતો કાટકોણ ત્રિકોણ માટેનો, તો તેમની રચનામાં આ સિદ્ધાંતનો ઉપયોગ થયો હતો। પરંતુ પાયથાગોરસ તો ઈસવીસન પૂર્વે જ જન્મેલા છે, પરંતુ શુલ્બા સૂત્રનું સર્જન થયું ત્યારે જન્મ કે નહીં જન્મ આપણે પાયથાગોરસના જન્મ વિશે તો નથી જાણતા, બરાબર છે। જાહેર પ્રાર્થના સભાઓની વાત કરી લઈએ, લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, આવા બધા આકારોનો આસનનો ઉપયોગ થતો હતો, કે હવનકુંડો માટે અલગ આસન, ક્રિયા કર્મકાંડો માટે અલગ આસન, પ્રાર્થનાઓ માટે અલગ આસન, તો દરેક માટે આસનો અલગ અલગ હતા। લંબચોરસ, ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, તો આવા બધા આસનોનો ઉપયોગ થતો હતો। અને ભારતીયો જે છે, એક આ મજાની વાત છે કે આપણે ભારતીયો
પાયથાગોરસનો જે પ્રમેય છે એને પાયથાગોરસના જન્મ પહેલાંથી જ જાણીએ છીએ કે પાયથાગોરસે જ્યારે એવું કીધું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુના લંબાઈના વર્ગના સરવાળા બરાબર થાય, તો આપણે એવું કીધું કે આ તો અમે પહેલેથી જ જાણીએ છીએ, પણ ત્યારે કોઈક બીજું નામ હશે, પરંતુ પ્રસ્થાપિત પાયથાગોરસે કર્યું, પાયથાગોરસે પ્રમેય આપ્યો. આપણી પાસે કેવું હોય, જ્ઞાન હોઈએ પણ કોઈને કહેતા નથી, એટલા માટે આપણું જ્ઞાન આપણી પાસે જ રહી જાય છે. પછી કોઈ કહે તો આ તો મને ખબર હતી. એમ પાયથાગોરસનો જે પ્રમેય છે એ આપણે પાયથાગોરસનો જન્મ પણ નહોતો થયો ને ત્યારે આપણા ઋષિમુનિ હવનકુંડની રચનામાં અને દેવી દેવતાના આરાધના માટે જે એના સ્થાન આપતા તે પાયથાગોરસના પ્રમેયની મદદથી જ આપતા, પણ ત્યારે એનું નામ કંઈક બીજું હશે. બરાબર છે. તો આગળ વધીએ તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિતશાસ્ત્રીઓ ભૂમિતિના વિકાસમાં ફાળો આપેલો છે. કે આપણા ભારતના ગણિતશાસ્ત્રીઓએ પણ ઘણો ફાળો આપેલો છે. કયા કયા? કે આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય અને હમણાં નવા જ રામાનુજાચાર્ય લખીએ તો પણ ચાલશે. ઓકે. પછી ધન પદાર્થની ધાર એ અવકાશનું વિભાજન કરતી સપાટી છે. ધન એટલે કે કોઈ સમઘન લઈ લ્યો, લંબઘન લઈ લ્યો, તો એને જો દરેક ભાગ આપણે 6 ભાગ છૂટા પાડવામાં આવે તો દરેક લંબચોરસ અથવા ચોરસ જ હોય છે કે લંબાઈ અને પહોળાઈ ધરાવતી આકૃતિ જ બને છે. અથવા વક્રધાર હોય, ધારો કે ગોળાને છૂટો પાડો અથવા તો શંકુને છૂટો પાડો, નળાકારને છૂટો પાડો, તેની ધાર વક્ર કે રેખા હોય છે. બરાબર છે. છેલ્લે તો રેખા બિંદુમાં જ પરિણમે છે. ધન પદાર્થને છૂટો પાડો તો લંબચોરસ ચોરસ બને, લંબચોરસ ચોરસને છૂટા પાડીએ તો રેખાઓ બની જાય, અને રેખાઓને છૂટી પાડવામાં આવે તો છેલ્લે બિંદુઓનો નાના બિંદુઓનો શું બની જાય? ગણ બની જાય. તો જો તમને કોષ્ટક આપેલું જ છે કે ધન પદાર્થને 3 પરિમાણ હોય, કયા કયા? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. કે લંબાઈ હોય, સાથે સાથે પહોળાઈ હોય, અને સાથે સાથે શું હોય? ઊંચાઈ હોય છે. કે ઘન પદાર્થને 3 પરિમાણ હોય છે. તે જ રીતે જોવા જઈએ તો સપાટી એટલે કે સમતલને લંબાઈ અને પહોળાઈ હોય, રેખાને 1 પરિમાણ હોય, અને બિંદુને પરિમાણ જ નથી હોતા. ઓકે. તો આ ખાસ યાદ રાખવાનું છે. કોને કેટલા પરિમાણ હોય? કે ધનથી બિંદુ તરફ જાય તો પરિમાણ ઘટે, અને બિંદુથી ધન તરફ જાય તો પરિમાણ વધે છે. બરાબર છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ MCQમાં આવી શકે છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે યુક્લિડ. આપણા ચેપ્ટરનું ટાઇટલ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો યુક્લિડની ભૂમિતિ, જ્યારે યુક્લિડ જન્મ્યા પછી તે કોઈ રિસર્ચમાં લાગ્યા, તો યુક્લિડ એક ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા સિટીના એક ગણિતના શિક્ષક હતા. ક્યાંના શિક્ષક હતા? કે એલેક્ઝાન્ડ્રિયા જે સિટી આવેલું છે, પોર્ટુગલમાં આવેલું છે, ત્યાંના ગણિતના શિક્ષક હતા. અને ઈસવીસન 300માં કે જ્યારે ઈસુનો જન્મ થઈ ગયો હતો, ત્યારે આ થેલ્સ, પછી શુલ્બાસૂત્ર, ભારતીય ગણિતશાસ્ત્રીઓ, પછી મોહેન્જોદરો, આ બધાનું જે ભૂમિતિમાં જે ઉપયોગ કર્યો હતો તે બધા જ જ્ઞાનને અત્યાર સુધીનું કે ઈસવીસન 300 સુધીમાં જેને પણ જેટલું જ્ઞાન આપ્યું હતું બધા જ જ્ઞાનને ભેગું કર્યું. ભૂમિતિ વિશે કોને શું કીધું છે, ભારતમાં શું કીધું છે, પાકિસ્તાનમાં શું કીધું છે, ગ્રીકમાં શું કીધું છે, યુરોપમાં શું કીધું છે, અમેરિકામાં શું કીધું છે, દરેકના જ્ઞાનને એકત્રિત કરીને પછી એને એક પુસ્તક રચ્યું, એક ગ્રંથ બનાવ્યો, અને તેનું નામ તેને આપ્યું એલિમેન્ટ્સ. આ ખાસ યાદ રાખજો. યુક્લિડનું પુસ્તક કયું હતું? તો કે એલિમેન્ટ્સ. અને એલિમેન્ટ્સમાં પણ 13 પ્રકરણો લખ્યા. કેટલા પ્રકરણો લખ્યા? 13. કે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં યુક્લિડે 13 પ્રકરણો લખ્યા, અને એમાં પણ 23 વ્યાખ્યાઓ આપી. તો કયા પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ? તો આ પણ યાદ રાખજો. પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી. કેટલી? પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપી. તો આમાં થોડોક અવકાશ છે. ચોપડીમાં એવું આપેલું છે કે પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ છે, પરંતુ અમુક પ્રકાશનોમાં એવું પણ આપે છે કે પ્રકરણ 1માં 23 વ્યાખ્યાઓ છે. ઓકે. પણ આપણે ચોપડીને પકડીને ચાલશું તો ચોપડીમાં એવું સ્પષ્ટ લખેલું છે કે પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપેલી છે. તો એમાંથી થોડીક વ્યાખ્યાઓ છે. 7 વ્યાખ્યાઓ છે. ચાલો આપણે જોઈએ. બિંદુને કોઈ ભાગ હોતો નથી. બિંદુને કોઈ ભાગ હોતો નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. એકદમ સિમ્પલ વ્યાખ્યા. રેખાને અંત્ય બિંદુ હોય, રેખાને અંત્ય બિંદુ હોય જ, જે પોતાના પરના બિંદુઓની સાથે સમાન રીતે વહેંચાયેલી હોય એવી એક સીધી રેખા મળે છે. જે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે વહેંચાયેલી હોય સીધી રેખા, સમાન અંતર રાખીને જો બિંદુઓ રચવામાં આવે તો એક સીધી રેખા જ બને.
પછી પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠફળ આવે એટલે સપાટીનું આપણે ક્ષેત્રફળ મેળવીએ તો પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ જ હોય છે, પૃષ્ઠ એટલે સપાટી, અને પૃષ્ઠની ધાર જો લંબાઈ અને પહોળાઈ સમતલને છૂટું પાડવામાં આવે, હમણાં જ કીધું હતું, તો શું બને? રેખાઓ બને. અને સાતમી વ્યાખ્યા છે કે જે સપાટી પોતાના પરની સીધી રેખાઓ સાથે એકબીજાને સમાન રીતે રહેલ હોય તે સપાટી સમતલ છે. કે જે સપાટી પરની રેખાઓ એકબીજાને કેવી રહેલી હોય? સમતલ રહેલી હોય, તે સપાટી કેવી છે? સમતલ છે. બરાબર છે. તો આ અમુક વ્યાખ્યાઓ છે. ક્યારેક પરીક્ષામાં એવું પૂછાય કે યુક્લિડની વ્યાખ્યાઓ 4 વ્યાખ્યા લખો, 5 વ્યાખ્યા લખો, આવું ક્યારેક પૂછાય છે. બરાબર છે. સાથે સાથે એક સાથે ક્યારેય પૂછાતી નથી. પછી છે યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો. સ્વયંસિદ્ધ સત્યો હોય ક્યારેય સાબિત કરવા જવા પડે નહીં, એ સ્વયં જ પોતાને સિદ્ધ કરી દેતા હોય છે. બરાબર છે. ધારો કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એને કોઈ સાબિતી ન આપવી પડે કે ધારો કે આ દિશા એ પૂર્વ છે, સામેની પશ્ચિમ છે. નહીં, સૂર્ય એક સ્વયં સિદ્ધ જ થાય છે. રોજ જે ઉગે જ છે તો એ સ્વયં સિદ્ધ થઈ જાય છે. બરાબર છે. એમ યુક્લિડના અમુક સ્વયં સિદ્ધ સત્યો છે જે આપણે જોવાના છે કે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. ધારો કે 2 પાર્લેજીના બિસ્કિટ લઈ લો તો બિસ્કિટ એકબીજાને સમાન થવાના છે. 2 5-5ના સિક્કા લઈ લો, 2 10-10ના સિક્કા લઈ લો, તો એકબીજાને સમાન જ છે બંને. તો એકબીજાને સમાન વસ્તુ હોય તે એકબીજાને સમાન જ થવાની છે. પછી સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો જ થાય. એટલે કે બંને બાજુ 3-3 હોય, એમાં 2 બાજુ 2-2 ઉમેરવું તો જવાબ 5-5 જ આવે. જો ઉદાહરણ તમને આપેલું છે એમ જ સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી પણ કેવી રીતે? સરખી જ મળે. ઓકે, તો આ એકદમ સ્વયં સિદ્ધ થઈ જાય છે. પરંતુ સર આટલું બધું સિમ્પલ કેમ સ્વયંસિદ્ધ સત્યો? તો પહેલાંના સમયમાં જ્યારે ભૂમિતિ વિકસી ત્યારે આટલું સિમ્પલ પણ લોકોને નહોતી ખબર પડતી, એટલા માટે સ્વયંસિદ્ધ સત્યો બનાવવા પડ્યા હશે. બરાબર. એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી થાય. કે એકબીજા ઉપર બંધ બેસતી વસ્તુ હોય, 5ના સિક્કાની ઢગલી કરો અથવા પાર્લેજીનું બિસ્કિટનો થપ્પો લાઈનમાં ગોઠવો. બરાબર છે. એકબીજાને સમાન સાબુની થપ્પી કરો. બરાબર. તમારા એક જ સબ્જેક્ટના અથવા ક્લાસમેટના ચોપડાનો થપ્પો કરો. બરાબર છે. અથવા બધી આપની તમારી ચોપડીનો થપ્પો કરો, તો એક ઉપર બંધ બેસતી આવતી વસ્તુ છે તો એકબીજાને કેવી થાય? સરખી જ થાય. આખું તેના ભાગ કરતાં મોટું હોય, આખું હોય એના ભાગ કરી નાખો તો આખું હોય ભાગ કરતાં મોટું જ થાય. એમાં કોઈને કહેવાની જરૂર જ નથી. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. સરખી વસ્તુઓના તમે બમણા કરો તો 2 વસ્તુઓ હોય એના બમણા કરો તો એકબીજાને સમાન જ થવાના છે. અને અડધા કરો તો પણ એકબીજાને સમાન. તો આવા સ્વયં સિદ્ધ સત્યો છે જે સ્વયં જ સિદ્ધ થઈ જાય છે. એમાં આપણે કોઈની પણ મદદ લેવી પડતી નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ તો યુક્લિડની પૂર્વધારણાઓ છે. તો પૂર્વધારણાઓ ખાસ યાદ રાખવાની છે. એમાં પણ ખાસ કરીને યુક્લિડની 5મી પૂર્વધારણા વારંવાર પૂછાય છે 1 અને 2 માર્ક્સમાં. તો પહેલી પૂર્વધારણા જોઈએ કે એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક રેખા દોરી શકાય. એક બિંદુમાંથી પસાર થતી બીજા બિંદુમાં થઈને એક સીધી રેખા. હા, તો 2 બિંદુ દોરી નાખો તો 2 બિંદુમાંથી એક સીધી રેખા પસાર થાય જ. અથવા બીજી રીતે લખીએ તો આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય રેખા મળે. બરાબર છે. તો આ એનું શું કહેવાય? પ્રમેય પણ કહી શકાય કે આપેલા 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી, કે 2 ભિન્ન બિંદુ હોય તો 2 બિંદુમાંથી એક જ રેખા પસાર થાય. તમે પછી બિંદુ ઉપર રાખો, નીચે રાખો, બંને બાજુમાં રાખો, એક આ પેજમાં રાખો, પેલા પેજમાં રાખો, 2 બિંદુને જોડો એટલે એક સીધી રેખા મળે જ. બરાબર છે. પછી બીજી પૂર્વધારણા છે, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. શાંત રેખા, તો યુક્લિડ જે શાંત રેખા છે એ શબ્દ રેખાખંડ માટે વાપરતા. કે રેખાખંડ એટલે શું? કે કોઈ રેખા હોય એમાં તમે કોઈ 2 ભાગ કરો, 2 એરાવાળી હોય એને રેખા કહેવાય. રેખામાં કોઈ પણ ભાગ આપણે કાઢી લઈએ તો એ થઈ જશે રેખાનો ખંડ. કે રેખામાંથી એક ખંડ અલગ કરવામાં આવ્યો છે. બરાબર છે. તો રેખામાંથી એક ખંડ અલગ કરીએ તો એને યુક્લિડ છે એને શાંત રેખા કહેતા. કેવી રેખા કહેતા? શાંત. કારણ કે રેખા તો અનંત સુધી જાય, 2 એરાવાળી હોય તે અનંત સુધી જવાની છે. તો યુક્લિડ એને શું કહેતા? શાંત રેખા કહેતા.
બરાબર। તો શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય। બીજી પૂર્વધારણા, પહેલી પૂર્વધારણા એવી હતી કે બે બિંદુઓમાંથી પસાર થતી એક રેખા દોરી શકાય। ત્રીજી પૂર્વધારણા કે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય। કોઈ પણ બિંદુને કેન્દ્ર લ્યો ને કોઈ પણ માપની ત્રિજ્યા રાખો તો વર્તુળ દોરાય જ। કોઈ 2 સેમીનું દોરે, કોઈ 5 સેમીનું દોરે, કોઈ 8 સેમીનું દોરે, કોઈ પૈડા જેવું દોરે, કોઈ મોટા વર્તુળ જેવું, કોઈ ચાંદા જેવું દોરો એવું દોરી શકાય। તમને મનગમતું કેન્દ્ર લ્યો, તમને મનગમતી ત્રિજ્યા લ્યો, વર્તુળ દોરી શકાય ને દોરી શકાય। આ પૂર્વધારણા ત્રીજી છે। ચોથી પૂર્વધારણા છે બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય। બધા જ કાટખૂણા એટલે કે કાટખૂણા ગમે ત્યાં માપો, કેટલાના હોય? 90ના। હવે બે કાટખૂણા કહીએ તો બંને 90-90ના જ હોય તો એકબીજાને સમાન થવાના જ છે। ઓકે, તો આ હતી ચોથી પૂર્વધારણા। પરંતુ હવે પાંચમી ખાસ યાદ રાખવાની છે કે બે સમાંતર રેખા હોય, સમાંતર તો નહીં પરંતુ બે રેખાઓ હોય, એને કોઈ ત્રીજી રેખા જો છેદે, બરાબર છે, સાંભળજો, બે રેખાઓ હોય એને ત્રીજી રેખાઓ છેદે તો બે અંતઃકોણોનો સરવાળો જો કાટખૂણા કરતાં ઓછો થાય, કેટલા? બે કાટખૂણાનો સરવાળો કેટલો થાય? 90 + 90 એટલે 180 કરતાં જો ઓછો થાય તો બે રેખાઓ આગળ જઈને એક બિંદુમાં છેદશે। એટલે સિમ્પલમાં તમને કહું તો બે સમાંતર રેખાઓ હોય ને એની એક છેદિકા હોય તો યુગ્મકોણ મળે, અનુકોણ મળે, અંતઃકોણ મળે। તો અંતઃકોણની શરત શું હતી કે સી બને અને સરવાળો 180 થાય। પણ 180 કરતાં જો ઓછો થાય તો બે રેખા ત્રાસી હોય, સમાંતર ન હોય ત્રાસી હોય તો આગળ જઈને ક્યાંક છેદશે। જો રેલગાડીના પાટા હોય તો પાટા તમે ગમે એટલા કિલોમીટર ચાલો છેદે નહીં, તો એ સમાંતર છે તેમ કહેવાય। જો છેદી જાય તો રેલગાડી પડી જાય, બરાબર। પરંતુ આ સમાંતર થશે નહીં। બે પરસ્પર છેદતી રેખાઓમાંથી બંને એકસાથે રેખાને સમાંતર હોઈ શકે નહીં, કે બે પરસ્પર છેદતી રેખા હોય ને તો એકબીજાને સમાંતર ક્યારે પણ ન હોય, બરાબર છે। તો મોસ્ટ આઈએમપી પૂર્વધારણા છે, યાદ રાખવાની છે, બરાબર છે। પછી છે પ્રમેય 5.1 કે બે ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે। બે ભિન્ન રેખાઓ હોય તેમાં એને જો આપણે છેદાડવામાં આવે તો એમાં સામાન્ય બિંદુ એકથી વધુ હોય નહીં। તમે ચોકડી પાડો અથવા પ્લસ બનાવો, ગમે તે રીતે છેદતી કરો તો એને એકથી વધુ સામાન્ય બિંદુ થશે નહીં, બરાબર છે। અને યુક્લિડની પાંચમી પૂર્વધારણા છે, તો પાંચમી પૂર્વધારણાને પ્લેફરની પૂર્વધારણા જે અગત્યનું વિધાન કહેવામાં આવે છે, કે પાંચમી પૂર્વધારણાને જો ABCDના સ્વરૂપમાં એ રીતે કંઈ લખવામાં આવે કે ગાણિતિક સ્વરૂપમાં લખવામાં આવે તો પ્લેફરની પૂર્વધારણા એ પણ એને સમકક્ષ વિધાન જ છે કે એક રેખા L પર અને તેના પર ન હોય તેવું બિંદુ P, એક અનન્ય રેખા એમ એવી હોય છે જે Pમાંથી પસાર થાય અને Lને સમાંતર હોય, તો બે ભિન્ન અને એકબીજાને છેદતી રેખાઓ એક જ રેખાને સમાંતર હોઈ શકે નહીં। એટલે કે જે આપણે જોયું ઉપર કે બે જો રેખાઓ હોય ને ત્રીજી રેખા એને છેદતી હોય અને બે અંતઃકોણનો સરવાળો જે છે તે 180 કરતાં ઓછો એટલે કે બે કાટખૂણા કરતાં ઓછો થતો હોય તો આગળ જઈને તે રેખાઓ છેદે તો સેમ વિધાન છે, પરંતુ શું થાય છે અહીં? તો અહીં પ્લેફરની તેને સમકક્ષ જ વિધાન છે, પ્લેફરની પૂર્વધારણા, પણ તે ગાણિતિક સ્વરૂપે આપેલું છે કે રેખા L અને તેના પર ન હોય તેવું બિંદુ P છે અને એક છે અનન્ય રેખા M એવી છે કે Pમાંથી પસાર થાય છે તો Lને પાછી સમાંતર છે, તો બે ભિન્ન અને એકબીજાને છેદતી હોય એવી રેખા ક્યારેય સમાંતર ન હોય કે એકમાંથી પસાર થાય છે ને એકને છેદે છે, તો આવું ક્યારેય હોય તો રેખા સમાંતર હોય નહીં, આવું કીધેલું છે પ્લેફરની પૂર્વધારણામાં। અને છેલ્લે છે અયુક્લિડીય ભૂમિતિ। અયુક્લિડીય ભૂમિતિ એટલે કે ગણિતશાસ્ત્રીઓને યુક્લિડને પોતાને વિશ્વાસ હતો કે પાંચમી પૂર્વધારણા એ પ્રમેય છે। શું છે? પ્રમેય છે, એને સાબિત કરી શકાય છે, આવો ગણિતશાસ્ત્રીઓને યુક્લિડને વિશ્વાસ હતો। પરંતુ એમ કહેવાય ને કે કોઈ પણ શોધ થઈ હોય એના કોઈ પણ રેકોર્ડ બન્યો હોય એ તોડવા માટે જ બન્યો હોય છે, એમ યુક્લિડે કહી દીધું તો શું યુક્લિડ પછી કોઈ શોધખોળ જ નહીં કરી? ભૂમિતિમાં કરી હતી, ઘણી બધી થઈ હતી, તો એ શોધખોળોમાં જાણવા મળ્યું તો યુક્લિડને બધાને વિશ્વાસ જ હતો પાંચમી પૂર્વધારણા છે એ પ્રમેય છે, સાબિત કરી શકાય છે।
પરંતુ પાંચમી પૂર્વધારણાની સાબિતી મેળવતા એક નવી જ ભૂમિતિનો ઉદય થઈ ગયો. નવું જ કંઈક જાણવા મળ્યું. કરવા ગયા હતા કંઈક ને થઈ ગયું કંઈક. એના જેવું છે કે પાંચમી પૂર્વધારણાની સાબિતી મેળવવામાં એક નવી જ ભૂમિતિ વિકસી ગઈ, ઉદય થઈ ગયો અને તેને અયુક્લિડીય ભૂમિતિ કહેવાય. અયુક્લિડીય ભૂમિતિ એટલે કે તેને ગોલીય ભૂમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો એ પાંચમી પૂર્વધારણાની શોધ કરતાં એક નવી જ ભૂમિતિ બની અને એને અયુક્લિડીય ભૂમિતિ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. અને ગોલીય ભૂમિતિ હોય તો સિમ્પલ છે કે ગોલીય ભૂમિતિમાં રેખાઓ હોતી નથી અને રેખાઓ સીધી હોય નહીં, એક વાળેલી હોય, વક્ર હોય, ગોળ હોય. બરાબર છે. રેખાઓ દીર્ઘવર્તુળોના ભાગ હોય છે. દીર્ઘવર્તુળો એટલે નાના નાના વર્તુળોના ભાગ. ગોલીય ભૂમિતિમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180થી વધારે થાય છે. કે ગોલીય ભૂમિતિમાં જો ત્રિકોણ લેવામાં આવે ને તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180થી વધારે થાય છે. અને યુક્લિડીય ભૂમિતિ જે છે એ માત્ર એક જ સમતલમાં બનતી આકૃતિઓ માટે માન્ય છે. વક્ર સપાટી માટે નિષ્ફળ થાય. કે યુક્લિડે જે આપ્યું હતું ભૂમિતિ આપેલી હતી, ઘન, સમતલ, બિંદુ, રેખા, એના માટે જે આપી હતી, વક્ર માટે એને કોઈ પણ ઉલ્લેખ નહોતો કર્યો. એટલે કે વક્ર સપાટી માટે જે યુક્લિડની ભૂમિતિ શું થાય છે? નિષ્ફળ જાય છે. અને ખબર ક્યારે પડી? કે પાંચમી પૂર્વધારણાને સાબિત કરવા ગયા તો કંઈક નવું જેને શીખવા મળ્યું, જેને ગોલીય ભૂમિતિ અથવા તો અયુક્લિડીય ભૂમિતિ કહેવામાં આવે છે. અને યુક્લિડની ભૂમિતિ છે તે વક્ર સપાટી માટે કેવી જાય છે? નિષ્ફળ જાય છે. તો આ વસ્તુ યાદ રાખવાની છે, થિયરીને એક વખત વાંચવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આજે ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે, તો પ્રામાણિકતાથી આ એજ્યુકેશન મેળવો. થેન્ક યુ.